दाहोद जयकोट के छायन घाटी मोड़ पर निजी बस का संतुलन बिगड़ जाने से बस पलटी। इस वक्त की बड़ी खबर दिखा रहे हैं आपको। गुजरात के दाहोद में ये बड़ा हादसा हुआ है। आइए आपको सुनाते हैं कि इस पूरे खबर पर लोगों ने क्या कुछ कहा। दाहोद से महेश वर्मा की खास रिपोर्ट। जा रहे थे तो अचानक हुआ, हमको भी मालूम सोए हुए थे, फिर तो पलटी हो गए। उसके बाद में हम निकले। कितने लोग थे हम? करीबन पूरी बस में 70 लोग थे, 60-70 लोग थे बस में। लगी कितने लोगों को? तो लगी तो 10-12 बीच लोग को ज़्यादा लगी, बाकी को ज़्यादा नहीं लगा। कैसे गाड़ी पलटी, कैसे गाड़ी का अचानक हुआ, एक बार जोड़ ली उसने, डायरेक्ट पलटे था। फिर हम लोग से निकाला तो क्या हुआ था? निकाला हमने, जो हमको नहीं लगा उनको उसमें निकाला हमने, जिनको लगी हुई। कहाँ पे हुआ? ये तो इतना गाँव का तो मेरे को मालूम। तुम्हारा नाम क्या? सेलू। જેકોટમાં એક્સિડન્ટ થયું। એકદમ અચાનક અવાજ આવ્યો સવારમાં 4 વાગ્યાના ટાઈમમાં। તો અમે સૂતેલા હતા, તો જાગીને દોડીને આવ્યા આમ શું થયું એમ જોવા। તો અહીંયા બસ એક પલટી થઈ ગઈ હતી। તો એમાં પેસેન્જર હતા, એ દબાઈ ગયેલા હતા અંદર। તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા અંદરથી, કાચ ફોડી બીજું ખોદીને કાઢ્યા, આવી રીતે કરીને કાઢ્યા। લગભગ 6-7 જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે। એ હાલ હમણાં ઝાયડસમાં શિફ્ટ કર્યા છે। એમને એમ્બ્યુલન્સની મદદથી ઝાયડસ દવાખાના સુધી પહોંચા કર્યા છે। 4 થી 5 એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી। હા, પછી પોલીસ સ્ટાફને એ બધા આવ્યા, થોડી એમને બી મદદ કરી, થોડી ગામજનોને મદદ કરી અને આમનો બચાવ કર્યો। અમે કોઈને મોત થાય એવું નથી, એટલી બધી ઈજા નથી થઈ। એક જ જણ ગંભીર છે અને હા, એક દબાઈ ગયેલો। એ ભાઈ એક ગંભીર છે, એને થોડું માથાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે, પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો। એટલે બચાવનો પ્રયત્ન અમે પૂરો કર્યો। એટલે ભણતા સુધી એ ભાઈને બી બચી જાય એવી અમે આશા રાખીશું। શું નામ તમારું? મારું નામ રણવીર બામણિયા, જેકોટ। આજે સવારમાં 5:30 વાગ્યાની આજુબાજુ ઘટના બનેલી છે। રામપુરા ઘાટી આગળ છાયન ઘાટી, ત્યાં આગળ ખાનગી વ્હીકલ પલટી ખાયેલ છે। ત્યાંથી અમને કોલ આવેલો હતો। એમાં તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક અમારી સેવાઓ ચાલુ કરી નાખી હતી અને બધા બેડો ખાલી કરાવીને બધા ટોટલ 13 પેશન્ટ આગળ આવેલ છે। એમાંથી 5 બાળક છે, બાકી લેડીઝ છે જોડે। એમને ઈજા થયેલ છે અને અત્યારે કોઈ ગંભીર નથી અને બધા જેટલા પણ પેશન્ટ છે બધાને સારવાર મળેલ છે અને બધા અત્યારે સારવાર હેઠળ અંદર દાખલ છે અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં। શું નામ આપનું? ડૉક્ટર જયેશ બાબુ।